જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ગુડાવનથી બ્લોગ સ્ટાર્ટ કર્યો કે આપણે હિસાબ લેવા માટે આવ્યા હતા, પણ અમારા રોહિતભાઈ હાજર નહીં, તો આપણા રોહિતભાઈ જોડે ચાનો હિસાબ લેવાનો હતો। તો આજે થઈ જશે 6 તારીખ, પણ તો 5 તારીખે લઈ લઈએ, પણ આજે 6 તારીખ થઈ ગઈ એટલે આપણે કોઈ ચાનો હિસાબ કોઈ લીધો નહીં, એટલે અત્યારે ઓટો મારતા જઈએ, પણ અત્યારે હાજર છે નહીં, એટલે કરણ એકલો બેઠો છે, ઓફિસ તો બંધ છે। આ બાજુ કરણ શું રોહિતભાઈ જોઈએ? રોહિતભાઈ ખબર નહીં યાર, ખબર નહીં। હવે ચાનો હિસાબ લેવાનો હતો, ચાનો હિસાબ લેવાનો રોહિતભાઈ હવે ખબર નહીં તો જઈ એવું છે ને? એ તો વધારે કાલ લઈ લેવાનો, કોઈ ચિંતા નહીં, બરાબર। શું કહો, જમવાનું જમી લીધું બાકી? ના રે બાકી હતું। અને હા ડિમ્પલ છે મારો, ડિમ્પલ આ તો ડિસ્પ્લે જેવી એટલી હા ડિસ્પ્લે ઉડી ગઈ તો કાર્ડ નહીં આવી ઇન્સ્ટાગ્રામમાં મૂકી જાય? હા ના ના, આપણે યુટ્યુબમાં ચાલુ છે ને બરાબર। તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ, કે હિસાબમાં તો આજ કોઈ મેળ આવે નહીં, હિસાબમાં તો કાલ મેળ આવશે, એટલે હવે હોટલે જતા રહીએ। હોટલે તો જઈને આવતા રહ્યા, બજાર ગયા હતા, દુકાન વધારીને બજાર ગયા હતા, બજારથી આવતા રહેતા ગુડાઉને, તો ઓટો મારતા જઈએ, હાજર હોય તો આપણે હિસાબ લઈ લઈએ। હિસાબ લેવાનો કોઈ ટાઈમ મળતો નહીં, હિસાબ તો હોત સિવાય કોઈ મેળ આવતો નહીં, બધું આપણે ઓનલાઈનમાં જ હોય, વોટ્સઅપમાં ડાયરેક્ટ મેસેજ કરી દેવાનો, ભાઈ આ રીતના આટલા પૈસા થયા ઈચ્છાના, તો ફંડ દઈને મેસેજ કરી અને આપણા સ્કેનર પર નાખી દઈ, પણ આજે સી નહીં તો આપણે મેસેજ કરી દીધો, તો આપણા ટૂંક સમયની અંદર પેમેન્ટ પણ આપણું આવી જાય। તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘેર, તો આપણા બ્લોગમાં બને રહીશું, આપણે જેટલું બનશે એટલું આપણે બતાવતા રહીશું। અને આ બાજુ આપણું બાઇક પડ્યું, તો જુઓ આ ઘોડો આપણે તૈયાર કરવાનો બાબારી જવા મળે, અને આ બાજુ માલ છે, તો કે આપણો બજારથી માલ લઈને આવતા રહે, હા બીજું માલ લાવતા રહે કે મસાલા, હા સિલ્વર છે, એવું બધું આપણે ખાઈ લાવીએ છીએ, તો બાકી એ પડેકણ બળેકણ બધું આપણે ડાયરેક્ટ આવી જ જઈશું હોટલે, માથાવાળો થઈ જાય, અને આ બાઇક આપણે તૈયાર કરવાનું હોય ટૂંક સમયની અંદર, બાઇક લઈ અને આપણે રમઝાન નીકળવાનું છે। તો મિત્રો હવે આપણા બ્લોગમાં બનાવી રહીશું, તો પછી આપણે મળીએ। તો મિત્રો આપણે ગુડાવનથી આવતા રહ્યા ઘેર, અને આ બાજુ આપણા માતાજીએ દીવાબત્તી કરી દીધી છે। એ મારા બાર બીજના ધણી લાજ રાખજે, મારા ના થાચો છે મારા બાપા ધણી, એ મારી માં પોંચો પાટણની છૂટી લાજ રાખજે માં, હાચો છે એ ધંધે બરકત મિલે મારી માં, તમ ઠકાર હેડાડજે માં, એ માં બહુ છે માં, એ મારા બાલ। તો મિત્રો આપણા ધંધા તો જોવું પડતું જ નહીં, આપણે માતાજીના આશીર્વાદ છે, આપણે જે ધાર્યું કે આપણા મહિનાની અને ટૂંક સમયની અંદર થોડું વધી પણ જાય છે, કે જેથી કરીને આપણે ચાની ક્વોલિટી લઈએ છીએ એ પ્રમાણે આપણી ચાય વખણાય છે, અને ચાય પણ આપણી સારી થાય, અને બીજી ચીજે પણ સારી રહી। તો હવે આ બાજુ આપણે બજારથી લાવ્યા હતા લીમડા તેલ, તો તમને બતાવ્યું, તો તમે જોયું, તો આ બાજુથી આપણે સ્પેશિયલ લાવ્યા હતા ઘર માટે લીમડા તેલ, કે આપણા જે કેમિકલવાળું વસ્તુ આવે ને એ વસ્તુ આપણે બંધ કરી દીધું। હા હવે એકદમ દેશી, તો જો આ છે કસ્તુરી હેર્સ મારી શેમ્પૂ, અને આ છે તેલ, તો જોયું લો સૂર્ય બ્રાન્ડ, તો આપણે આ તેલ આપણે ઘર માટે લાવી દીધું, આવી શેમ્પૂ છે ઘર માટે, અને આ બાજુ આપણે જમવાનું રેડી થઈ ગયું, તો શા ઓલાવવાનું ચાલુ, તો શા ઓલાવવાનું ચાલુ હા, આ બાજુ જુઓ, આ બાજુ રોટલી તૈયાર થઈ ગઈ છે, અને આ બાજુ આપણો સબ્જી એટલે કે બટાકા મિક્સ સબ્જી તૈયાર થઈ ગઈ છે, અને આ બાજુ આપણે બનાવેલી ખીચડી, ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે। હા ખીચડી ખાવા માટે બનાવી જ પડે, ખીચડી થોડી ખાઈએ ને તમે થોડું સારું। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો, તો પછી આપણે જેટલું બનશે એટલું આપણે બતાવીશું, અને બ્લોગ પણ નાખતા રહીશું, તો પછી આપણે મળીએ પછી લડો ઘેરો કરો અગિયાર વાગ્યા બેસી રહ્યા હતા। તો મિત્રો રાતે લીધો છે 11-12 વાગે રખડી, અને સવારે 9 વાગે ઉઠીને કોમે જઈ, તો ખબર નહીં પડી કે વહેલા ઊંઘી જાય, ઊંઘ નહીં આવતી કહું, અને માથામાં વગાડી બધું માટી કરી બધું માથું ચીપડ કર્યું। હા અમે મમ્મીનું આમ લઈને આમ આવ્યા ફરતા હા ફરવા નીકળ્યા દિલ્હી સર્વિસ, તમે આવતા નહીં હું ઓટો મારો, હા તમે આવતા તમે શું સારી ફ્રેશ ના થાય, લડ ઘેર નહીં આવું, હા તાળો એટલે એમને તમે તમારી રીતે ચર્ચા કરી લો, બરોબર? મત તો તમે ખાલી કરી દે એટલે તમારા છોકરા જીનો બતાવજો, બરોબર?
અરે તમે તમારી રીતે જે બતાવજો અમે રૂમ ખાલી કરી દઈએ મારા કારીગરો બરોબર આ તેમનો હા બરોબર ચાયમાં જોઈ રાખું પછી ઓનું સોલ્યુશન લાવવાનું તારું બરોબર હવન કરાવો હવન ઘરમાં હવન કરાવો એવું થયું કલ્પે શું થયું હા શાનો ડોખો હતો આ મકરનો યાર કારીગર ચા શું હતું મકર લીધું હો ભાડે હા એક એડવાન્સ ભાડે બે લીધે હા ભાઈ 15 દિવસ ત્યાં 15 દિવસનું ભાડું કાપી દે બીજા પૈસા પાછા આલી બાપરાને એ વ્યવહાર હે બધું કરી નાખું થોડું મેળા આવે ના જ મેળા અરે વાહ હા ને હા શું થયું મકાનમાં હતું મકાનમાં બહુ પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ હતો પણ રાતના આજુબાજુ અવાજો આવે હા દરવાજાની કુંડી વખાઈ જાય હા. લાઈટો બંધ આપણે બંધ થઈ જાય ચાલુ થઈ જાય હા. પંખા ચાલુ પણ થાય એવું છે એમ હા એટલે શા કારણે થાય બધું ઓટોમેટિક સિસ્ટમ તો નહીં ને ઓટોમેટિક આમાં શું સિસ્ટમ ઓટોમેટિક તમને ખબર છે કે જે સાદો સિમ્પલ એવો ઘર જેવો ઘર છે હા એમાં આજુબાજુ અવાજ આવે કાનમાં ભડાકા થાય ઓહો કાનનું ભડાકા થઈ હા તો નીંદરથી પથારી ભેરાઈ જાય ઊંઘાતું નથી ટાઈમ ઉપર એ વાત સાચી તમે કરો ભાઈ આખી રાત જાગી રહો આધી રાત જાગીને બેસવો પડે આજે રૂમ ખાલી કર્યો હોય ચમ ખાલી કરી દીધો રહેવું જ નહીં કારણ રહેવાનું નથી એવામાં આપણે ભાડે રૂમ સાંજે એટલે, હા, શાંતિથી ઊંઘવા માટે આ રૂમ એક હતો કે બે રૂમ હતા રૂમ આખો ઘર છે આખું ઘર હતું એમ હા આખા ઘર ઉપર નીચે બે છે ને બા ના નેચરનો ન્યાજે એકલું નથી હા નેચર કિચન હોલ આપણે હા. એક રૂમ સંડાસ બાથરૂમ હાપ આવી હાપ સાપ આવી જાય મોટા મોટા ઓહો તારે તો ભાઈ એવું કરશો હવે ખાલી કરી મકાન બસ અત્યારે સામાન ગોઠવી દીધો ખાલી કરીને બીજો કોઈ રૂમ હોય તો મને કહેજો તમને વાંધો નહીં હશે તો હું તમને કહે ચિંતા ના કરો બરાબર એટલે સેટિંગ કરાવો રગડો હા સરપંચ આપણે હોટલે ઘણા દાડે આવ્યા હમણાં ચોક બહાર જાય છે ચિયા કોમ ફરી આવ્યા તમે ચિયા કોમ ગયા હતા કાઠિયાવાડ જઈને આવ્યા કાશા દાડા તમે રહીને આવ્યા કાઠિયાવાડ જામનગર ગયા હતા એમ ફરીને આવ્યા ચમ ગયા તા મમ્મા ઘેર કુકડો દીધો તા મમ્માને દીધું મટી ગયું હવે કમ્પ્લીટ ના શું હતું ઓમજી એ બાઈક વાળો હતો હા કાયકા હા અને મમ્મા ઓમજી હતા હા. દર્શન કરીને હતા હા. દાદાજી દર્શન કરી જતો અને શિપોટના કેદારને ચૂંટણી બધું હતું ભાઈ બાઈક આખું ભાઈ ઓહો તો હા એ. દવાખાને દાખલ થઈ ગયા અમુક બાઈક હાથમાં આવ્યું નહીં રાહી ગયો નાહી ગયો એમ હાથમાં જ નહીં આવ્યો એના પછી કેસ થયો. હા આપણા સરપંચ આવ્યા હતા ને સરપંચ બેઠા એ તો સરપંચના મોંમાં થોડો એક્સિડન્ટ થયો હતો એટલે સરપંચ ગયા હતા સમાચાર લેવા તો સમાચાર લઈ અને આવી જાય શું સરપંચ આપણી ચા તમે ઘણા દાડે પીધી ને ચીવી ચા આપણી ચા હારી. એક નંબર જ ચા ને એક બસ. શું ચાલો કે બીજું તબિયત પાણી રેડી રેડી. અને તે હું આમ છો આડ્યા હતા ઓય જવું છે ઓય જઈએ છે. તને શું જવું હાર તને જી આવડો જઈને આવો શાંતિ એ આવ્યા હતા પ્રાઇમ ગેરેજે ચાલવા માટે તો આપણે ચાલ લીધી છે અને આ બાજુ ગાડીઓનું કામકાજ ચાલુ થઈ ગયું હો તો તમે જોયું લો આ બાજુ ગાડીઓનું કામકાજ ચાલુ થઈ ગયું થઈ ગયા હતા પ્રાઇમ ગેરેજમાં આ બાજુ અમારા શ્રી રોહિતભાઈ તો શું કરો રોહિતભાઈ શાંતિ મજા મજા. અને આ બાજુ અમારા જીગાભાઈ બેઠા છે. જીગાભાઈ અમારા વિડીયો કાઢી અને જોયું છે ને પૂછીએ કે તમારી ચેનલ છે હમણાં નવા નવા આવ્યા તો ચેનલ નામ પૂછી શું કહેવું પણ આજ તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દીધી હા મારે ચેનલ બનાવવાની શી ચેનલ બનાવી ફર્નિચર ફર્નિચરની બનાવી કશું વધારે આપણે સપોર્ટ આપણો ફૂલ છે કોઈ ચિંતા કરો ફાઇનલ સપોર્ટ ફોલોવરને કહી દેજો બા. એટલે બધા ફોલોવર તમે કહી દે નોમ આવજો ને કહેજો એ પ્રમાણે થઈ જાય શું કહેવું જીગાભાઈ શું શકો તમારા એકદમ રેડી ધંધા પાણી આજ તો 3 ગાડીઓ આવી ગઈ છે જીગાભાઈને. તો મિત્રો આજે આપણે 3 ગાડીઓ જીગાભાઈની આવી ગઈ એક ગાડી આ પડી ને આ તો પોષણ પેટા જીગાભાઈની ગાડી સજ અને એક ગાડી આ પડી ને 2-3 ગાડીઓ બહાર પડી છે તો કોઈને ગમે તે કામકાજ કરાવવું ગાડીનું તો આપણી હોટલે આવી જાઉં અને આપણી હોટલની સામે પ્રાઇમ ગેરેજ છે તો જે કામ હશે એ થઈ જાય અને બધું ઘણું ઘણું કામ બાકી હવે એલામેન્ટનું કામ કરવાનું બાકી એલામેન્ટ બધું આવી જાય ને બધું એલામેન્ટ સર્વિસ સ્ટેશન બધું અને આ પોતે શેઠ જ છે જો તો જોવું પડે એવું નહીં કારીગરે એ શેઠે ગયા જે ગણો એ શું કેવું તેમ બોલતા ને રેડી જાય તેમ બોલતા તેમ નહીં બોલ્યા તો હવે પછી મળીએ તારો હો તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો તો પછી આપણે મળીએ
અને આ બાજુ આપણી હોટલ છે જો આપણી હોટલના સામે એક્ઝેટ જ ગેરેજ છે અને હજી ઘણું બધું કામ કરવાનું બાકી પડ્યું હોય તો આ બાજુ સર્વિસ સ્ટેશનનું આવશે અને આ બાજુ એલામેન્ટનું આવશે અને ગાડી ખોલીને ફેર લીધી છે અને આ બાજુ ગાડીઓ બહાર પડી જ છે જુઓ અને આ બાજુ આપણી હોટલ છે બહાર આપણી હોટલના એ એક્ઝેટ ફોર્મ જ છે તો પછી મળીએ આ બાજુ બોર્ડ છે જુઓ પ્રાઇમ ગેરેજ હેડે બહાર અચ્છો હેડે ભાઈ તમે રાતના જો હેડે ફરવા લઈ ગયો તમે જાણજો રાતના બહુ બહાર નીકળી જાઓ તમે ઘરની બહાર છો રાતના જો ખાઈ લીધું હા એટલે હવે લઈને ફરવા હેડો હું એવું વાઈફથી જઈને ઉમરે ભવીને પાછા લઈને આવો તમારે પૂરે મૂરે ભમાઈ લઈને આવે એમ તમે હેડતા હેડો અમારા અંગા હેડતા હેડો હેડવામાં સારું છે અને આ બધી પબ્લિક તો લઈને આવો ખાધા રોટલા ખાધા હા ખાઈ લીધા અમારે ખાવાનું બાકી અને ખાવાનું ચાલુ તમે ખાઈને આવો તમે આગળ મેં રસ્તા બરાબર જો એ હારોડો મિત્રો આપણે જમવા માટે બેસી ગયા અને જમવામાં શું બનાવ્યું એ પણ તમને બતાવી દઉં કે આજે આપણે એકદમ દેશી જમવાનું હોય તો જોઈ લો આ બાજુ કઢી અને ખીચડી અને બહેણીમાં જી છે અને આ બાજુ રોટલી છે આમ તો આપણે રોટલો ખાઈએ છીએ પણ રોટલી પડી હતી એટલે આપણે રોટલી બનાવો રોટલી કરી હતી રોટ પડે તો ખીચું એવું હતું ખીચું પડી જાય છે રોટ તો બધી રોટલી ના કરી દે બપોરે થોડો વધારે પડી ગયો તો બપોરે તો મિત્રો આપણે બનાવી છે કઢી અને ખીચડી તો આજે કઢી અને ખીચડી ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી તો આપણે કઢી અને ખીચડી બનાવીએ અને આપણા બ્લોગના આપણે એલડીસી છે તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું આ બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બામારી